ગુજરાતમાં 66 બેઠકો પર નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે, જેને લઈને હાલ ઉમેદવારો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે સાંસદ મનસુખ માંડવિયાએ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદરમાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ બેઠક યોજી હતી. મહત્વનું કહી શકાય કે આ ચૂંટણીલક્ષી બેઠકમાં મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાની અંદર પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જેતપુર વગેરે નગરપાલિકાની ચૂંટણીઓમાં મારો પ્રવાસ રહ્યો. પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લગાવ મેં જોયો, વિશ્વાસ મેં જોયો. નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની 66 નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. જે રીતે સમગ્ર દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. તાજેતરમાં ઓડિશાની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 27 વર્ષ પછી દિલ્હીની અંદર 70માંથી 48 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. એ સ્પષ્ટ કરે છે કે દેશની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વધી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે ભાજપનું આ તમામ નગરપાલિકામાં વિજય થશે. સાથે જ તેમણે નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો, કાર્યકરો અને બૂથ પ્રમુખને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ સાથે જ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, જેથી દેશની જનતાનો વિશ્વાસ ભાજપ પ્રત્યે વધી રહ્યો છે.